ડીસા તાલુકાની મહત્વની ગણાતી જૂના ડીસા જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના શિક્ષિત અને યુવા મહિલા ઉમેદવારે સમર્થકોના પ્રચંડ ઉત્સાહ વચ્ચે પોતાની દાવેદારી નોંધાવી છે। જૂના ડીસા બેઠક પર આ વખતે રાજકીય માહોલ ગરમાયો છે, કારણ કે ભાજપ મવડી મંડળે આ બેઠક પર આંચલબેન યશકુમાર બ્રહ્મભટ્ટને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે। જિલ્લા વિભાજન અને નવા સીમાંકન બાદ આ બેઠક ઓબીસી મહિલા અનામત જાહેર થતા અનેક દાવેદારો લાઇનમાં હતા, પરંતુ પક્ષે એક શિક્ષિત અને સેવાભાવી પરિવારના પુત્રવધુ પર પસંદગી ઉતારી છે। ફોર્મ ભરવાના અંતિમ દિવસે આંચલબેને જ્યારે પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કર્યું, ત્યારે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો, તમામ સમાજના આગેવાનો અને શુભેચ્છકો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં કેસરીયો માહોલ છવાઈ ગયો હતો। ઉલ્લેખનીય છે કે આંચલબેનના પરિવારનો જૂના ડીસાના વિકાસમાં મોટો ફાળો રહ્યો છે। તેમના દાદા સસરા સ્વ શાંતિલાલ બ્રહ્મભટ્ટે સરપંચ તરીકે ગામની સેવા કરી હતી અને હવે તેમના સસરા દિલીપભાઈ બ્રહ્મભટ્ટ પણ સામાજિક અને ધાર્મિક કાર્યોમાં હંમેશા અગ્રેસર રહે છે। આ પરિવારની લોકચાહના એવી છે કે મુસ્લિમ સમાજે પણ તેમને ખુલ્લો ટેકો જાહેર કર્યો છે, જે કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। ગામની 18 આલમમાં અત્યારે ખુશીનો માહોલ છે અને લોકો માની રહ્યા છે કે વર્ષો બાદ ગામને એક પ્રતિષ્ઠિત અને યોગ્ય જનપ્રતિનિધિ મળ્યા છે। સમર્થકોના ભારે ઘોડાપૂર અને જીતના નારાઓ જોતા અત્યારે આ બેઠક પર ભાજપનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે। આમ જૂના ડીસા બેઠક પર ભાજપના મહિલા ઉમેદવારની દમદાર દાવેદારી અને સર્વ સમાજના સમર્થનથી ચૂંટણીનો જન હવે રસપ્રદ વળાંક પર પહોંચ્યો છે। આજરોજ બનાસકાંઠા જિલ્લા પંચાયતની 20 જૂના ડીસા સીટ માટે ભારતીય જનતા પાર્ટીએ મારા પરિવારની પસંદગી કરી છે। તે બદલ સૌપ્રથમ તો બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી કીર્તિસિંહજી વાઘેલા સાહેબ, તાલુકા પ્રમુખ શ્રી સુમેરસિંહજી, મંત્રી શ્રી અમૃતભાઈ દવે, ઉકાજી સાહેબ, અમૃતભાઈ અને પાર્ટીના તમામ કાર્યકરોનો હૃદયપૂર્વક આભાર માનું છું। સમગ્ર જૂના ડીસા ગામ જિલ્લાનું સૌથી મોટું ગામ, કોમી એકતા અને ભાઈચારા માટે સમગ્ર રાજ્યમાં સુપ્રસિદ્ધ આ ગામની સર્વાંગી વિકાસ માટે અમે સૌ સાથે મળી કટિબદ્ધ છીએ। એ જ રીતે મારા સાથી મિત્રો તાલુકા પંચાયતની ટીમમાં ભાઈ શ્રી મહેન્દ્રભાઈ અને સુરેશભાઈ પઢિયારને પણ સાથે ટિકિટ મળી છે। એ તમામને આમો સર્વાનુમતે ગામ લોકોએ અમને વધાવ્યા છે અને ગામની વિકાસમાં અમે ક્યાંય પાછી પાની નહીં કરીએ। ફરીથી પાર્ટીના તમામ કાર્યકરો, ભાઈ શ્રી હસમુખભાઈ, ભાઈ જયેશભાઈ દેસાઈ, બાબાભાઈ, અમે તમામ પાર્ટીના જૂના ડીસાના ભાઈ શ્રી કુણાલભાઈ, હરગોન કાકાના ભાઈ કુણાલભાઈ નામ છે, હા, અને અરવિંદભાઈ, જગદીશભાઈ, અમારી આખી સમગ્ર સનાતન ટીમ આજથી જ કામે લાગી ગઈ છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર, ત્રણેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવાના વિશ્વાસ સાથે અમે આજથી જ કામ શરૂ કર્યું છે। અસ્તુ, ભારત માતા કી જય, વંદે માતરમ।